ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને મારા જય મહારાજ। આજે આપણે ધોરણ 6 માં સંસ્કૃત વિષય ભણવાનો છે। તો બાળકો આપણે ગયા પીરિયડમાં પાના નંબર 24 કરોતી એના શબ્દ લખાવ્યા હતા, બરાબર? પાઠ 7 કરોતી। पाना नंबर 24। तो जो बाळको आपणे गया पीरियडमां शब्दार्थ लखाव्या हता। हवे आपणे संस्कृतનું અનુવાદ કરવાનું છે। તો જોઈએ પાઠ 7 કરોતી। કરોતી એટલે કે ક્રિયા કરે છે। જો જેમ કે રમે છે, જુએ છે, લખે છે, વાંચે છે, બોલે છે, તે બધી ક્રિયાઓ, બરાબર? તો હવે જોઈએ સચિન એ સચિન, સચિન એ છોકરાનું નામ છે, એ નામ પર છે, બરાબર? જેમ કે સચિન, વેદાંત, દિવ્યા, મીરા, કપિલ, નિશા, મયુર, વિવેક, એ જે નામો છે ને એ નામ પર કહેવાય। શું કહેવાય? નામ પર। તો સચિન એસા સચિન, સચિન ખેલતી, સચિન આ સચિન છે, સચિન રમે છે। પછી બીજું છે કે વેદાંત। તો વેદાંત એ નામ છે, તો વેદાંત એશવ વેદાંત, આ વેદાંત છે। વેદાંત પઠતી, પઠતી એટલે વાંચે છે। તો વેદાંત શું કરે છે? તો વાંચે છે। પછી છે દિવ્યા एषा दिव्या, दिव्या लिखती, दिव्या आ दिव्या छे, दिव्या लखे छे। પછી છે મીરા, એષા મીરા, મીરા ગાય। હવે જો આપણે સચિન અને વેદાંત બંને છોકરાના નામ, બરાબર? તો એ જે છોકરા છે એની આગળ આપણે એષા શબ્દ લગાવ્યો। તો એષા શબ્દ એ કોની માટે વપરાય? તો પુલ્લિંગ માટે। જ્યારે દિવ્યા અને મીરા એ સ્ત્રીલિંગ છે એટલે આપણે સ્ત્રીલિંગ માટે પણ જુદો શબ્દ છે કે એશા એટલે આ, બરાબર? તો દિવ્યા એશા દિવ્યા, આ દિવ્યા, દિવ્યા લિખતી, દિવ્યા શું કરે છે? તો દિવ્યા લખે છે। પછી છે મીરા, એશા મીરા, મીરા આ મીરા, મીરા ગાયતી, મીરા શું કરે છે? તો મીરા ગાય છે। પછી છે વિમાની। હવે જો આ વિમાની તો એ સ્ત્રીલિંગ પુલ્લિંગ નથી પણ નપુંસકલિંગ શબ્દ છે, બરાબર? તો એની માટે પણ કયો શબ્દ આવે? જો એશા એટલે આ, એશા એટલે આ, પણ આ પુલ્લિંગ શબ્દ નથી, બરાબર? પુલ્લિંગ। પછી એશા તો સ્ત્રીલિંગ માટે એ પણ આપણે શીખ્યા સ્ત્રીલિંગ। અને એતર યાદ રાખવાનું છે। હવે વિમાનો एतत् विमानम, आ विमान छे, विमानम उड्यते, विमान उडे छे। પછી છે વિવેક, એષા વિવેક, વિવેક એષા વિવેક એટલે આ વિવેક, વિવેક પશ્યતિ, તો વિવેક જુએ છે। કપિલ એષા કપિલ, કપિલ આ કપિલ છે, કપિલ ક્ષિપતિ, કપિલ એટલે છે। પછી છે મયુર, તો મયુર એ છોકરાનું નામ છે એટલે નામ પદ થાય। તો એષા મયુર, આ મયુર છે, મયુર શૃણોતિ, મયુર સાંભળે છે। પછી છે નિશા, એષા નિશા, નિશા વદતિ, નિશા આ નિશા છે, નિશા
ફરીવાર જોઈએ તો સચિન એસા સચિન સચિન ખેલતી સચિન આ સચિન છે સચિન રમે છે વેદાંત એશ વેદાંત વેદાંત પઠતી વેદાંત આ વેદાંત છે વેદાંત વાંચે છે આપણે શબ્દ લખાવ્યા ને કે પઠતે લે વાંચે છે ખેલતી લે રમે છે લીખતી તો લખે છે ગાયતી તો ગાય છે એ રીતે બરાબર પછી છે દિવ્યા એશા દિવ્યા દિવ્યા લીખતી દિવ્યા આ દિવ્યા છે દિવ્યા લખે છે મીરા એશા મીરા મીરા ગાયતી મીરા આ મીરા છે મીરા શું કરે છે તો મીરા ગાય છે પછી વિમાન એતત વિમાનમ વિમાનમ ઉડ્યતે વિમાન આ વિમાન છે વિમાન શું કરે છે તો વિમાન ઉડે છે પછી છે વિવેક એશ વિવેક વિવેક આ વિવેક છે વિવેક પશ્યતિ વિવેક જુએ છે કપિલ એશ કપિલ કપિલ ક્ષિપતિ કપિલ આ કપિલ છે કપિલ ફેંકે છે મયુર એશ મયુર મયુર શૃણોતિ મયુર આ મયુર છે મયુર સાંભળે છે નિશા એશા નિશા નિશા વદતિ નિશા આ નિશા છે નિશા બોલે છે ચાલો આપણે સંસ્કૃતમાં જોયું અને એનું અનુવાદ પણ તમને સમજાવ્યું બરાબર ત્યાં તમારે ઘરે વાંચવાનું છે ને મોડે પણ કરવાનું છે હવે આપણે એનો અનુવાદ લખાવીશું પહેલું છે એ સચિન સચિન એ સમ સચિન सचिन सची खेलती अनुवाद સચિન આ સચિન છે સચિન શું કરે છે તો સચિન રમે છે પછી બીજું છે કે વેદાંત ઈશ્વર વેદાંત 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 શું કરે છે વેદાંત વાંચે
એને લખાવે, બરાબર? આગળના તમારે લખવાના છે, મેં સમજાવી દીધું છે ને એ રીતે કે દિવ્યા એશા દિવ્યા દિવ્યા નિકતી. દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા શું કરે છે તો દિવ્યા લખે છે. પછી મીરા એશા મીરા, મીરા, આ મીરા છે, મીરા શું કરે છે તો મીરા ગાય છે. પછી વિમાનમ એતત વિમાન, આ વિમાન છે, વિમાન શું કરે છે તો વિમાન ઉડ્યતે, તો વિમાન ઉડે છે. પછી વિવેક એશ વિવેક, વિવેક, આ વિવેક છે, વિવેક પછી વિવેક જુએ છે. કપિલ એસ કપિલ, કપિલ, આ કપિલ છે, કપિલ ક્ષિપતિ, કપિલ ફેંકે છે. મયુર એશ મયુર, મયુર શૃણોતિ, મયુર એશ મયુર, આ મયુર છે, મયુર સાંભળે છે. નિશા એસા નિશા, નિશા વદતિ, નિશા, આ નિશા છે, નિશા બોલે છે. તો બાળકો આજે આપણે કરોતી પાઠ